છે નવું એડમિશન. શું નામ બેટા? તમારું નામ શું છે? ધનલક્ષ્મીબેન જસભાઈ પટેલ. ધનલક્ષ્મીબેન જસભાઈ પટેલ. પટેલ. કઈ ના છો તમે? સોજિત્રા. આપણા સોજિત્રાના છો? હે? આપણું સોજિત્રા? સોજિત્રા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારા ઘરવાળા મરી ગયા છે નહીં. કોઈ નહીં. છોકરા 2 છોકરા છે. એક વહુ છે, એક વહુ મરી ગયા. છોકરો છે? છોકરા છે 2. રાખતા નહીં? ના કેમ? બસ માને રોટલા હાલવા ના ગમે. કેટલા દિવસ થયા આગળ બા? મને આવી 2 મહિના થશે અહીં. 2 મહિના થઈ ગયા. હા. 2 મહિનાથી તમારો વિડીયો નતો બનાવ્યો? ના કોઈ મળવા જ નહીં આવ્યું. એમને અમે વિડીયો નતો બનાવ્યો. અમને એમ હતું કે કોઈ ને કોઈ લઈ જશે. હા. અમને એવું હતું. આ બાને 2 મહિના થઈ ગયા અને અમારું નજીકનું જ ગામ છે અહીંથી સોજિત્રા. લગભગ અહીંથી 10, 12, 15 કિલોમીટર છે. કોઈ મળવા આવતું નહીં. અને દીકરાઓ છે. અમને એમ હતું કે ઝઘડો નાનો મોટો થાય, કઈ બી હોય, બોલા હોય, વોટેવર, 7 દિવસ, 10 દિવસ, 15 દિવસમાં આવીને લઈ જાય એવી અપેક્ષાઓ હતી. પણ આજકાલ વાતને 2 મહિના થઈ ગયા. 2 મહિનાની અંદર કોઈને મળવાનો સમય નથી મળ્યો. કોઈ મળવા આવ્યું બા? ના કોઈ મળવા નહીં આવતું. જોઈ નહીં આવતું કોઈ કોઈ? નહીં. પૂછવાય નહીં આવતું કોઈ? સોજિત્રા આસપાસના લોકો જે આ બાને ઓળખતા હોય. સોજિત્રા કયા ફરિયામ બા? કયા ફરિયામ સોજિત્રા? મારા મેઘાભાઈ ની ખડકી ખારી કોઈ. સરનામું જોજો, આસપાસ વાળા કહેજો. આ સારું ના લાગે. વિડીયો તો એટલા માટે બનવાનો કે સમાજને જગાડવાનું કામ છે. વૃદ્ધાશ્રમ ચલાવવાનું અમારું કામ નથી. અમારું કામ છે જે ખોટા રસ્તે ચડી ગયા હોય એમને સીધા રસ્તે લાવવા, જે સંસ્કાર ભૂલી ગયા હોય એમને સંસ્કાર તરફ વાળવા, અને બધા પરિવારવાળા એક રહે એ માટેનો હેતુ છે. કદાચ કોઈને ખોટું લાગે તો તેલવાળા થાય, એક બેન હાડા થાય, કોઈ એમને ફરક નહીં પડતો. અમારો ઇન્ટેન્સ એટલો જ છે કે દરેકના મા બાપ એમના ઘરે કોઈ પણ સંજોગોમાં રહે. આશા રાખીએ છીએ વિડીયો હવે ના છૂટકે. 2 મહિના પછી મૂકવો પડ્યો છે. 1-2 દિવસમાં કોઈ ને કોઈ એમના રિલેટિવ એમને સમજાવે કે આ સારું ના લાગે, એમને લઈ જાય. લોકો એટલા શેર કરજો ને એમના જેટલા પણ લોકો ઓળખતા હોય ત્યાં કહેજો કે આવું ના હોય. એક દિવસ તારી પણ આવી જ વારી આવશે. બા ચિંતા ના કરશો. હા ને? આરામથી રોઈ. ધનલક્ષ્મીબેન બેઠા છો પછી ચિંતા. બસ ગમે છે નહીં? કશો વાંધો નહીં. ચલો હા.